કાલુથી અડધું જોયા હતા, હજી અડધું જોઈ લો. આ બધું કુનાફા ચોકલેટનું દુકાન છે. દુબઈનું પરફ્યુમ છે. આ બહુ મસ્ત ખુશ્બુ આવતો હતો. આ બધું ઇયરિંગ્સ, પછી બધું કટલેરીનું હતું. આ એક હાડીની દુકાન છે, બનારસી હાડીની. આ બધું એકના એક સ્ટોલ છે, બહુ મસ્તીનો સ્ટોલ છે બધું. આ હાથે બનાવેલા વસ્તુ છે. આ આદિવાસી તેલનું છે. આ સારું છે. એ બધા એમ કહેતા હતા ઓરિજિનલ છે. આ કપનું દુકાન છે, કેટલું મસ્ત મસ્ત છે જો. ને આ ગીટર બધું આમ ગીતનું દુકાન હતું. બહુ મસ્ત અવાજ આવતો હતો. મારા બેનની તો બહુ ગમતી હતી. આ કેરાલાનો હલવા હતો અલ્ફા, ને આ રાજસ્થાની પાપડ છે. આ બધા અચારની દુકાન હતું. બહુ મસ્ત અચાર હતું. ખાલી આપણે થોડુંક ચાખ્યા હતા. ઓલું લંડન ચોકલેટ હતું. આ બધા કેવા મસ્ત મસ્ત છે જો. પછી આપણે બહાર નીકળી ગયા. બાળાઓ આમ ઝૂલા બુલા હતા. હું, મારા બેન ને મારા પપ્પા આવ્યા હતા. કેટલું મસ્ત સંઘાડેલું છે. પછી આપણે અહીંથી જોતા જોતા બહાર નીકળી ગયા. চকলেটগুলো ছিল না, যে প্যাকেটের চকলেটগুলো 200 টাকা করে চাইলো, ওটা সব চায়নার চকলেট, দুবাইয়ের অঙ্ক মার্কেটের চকলেট। টেট ফেয়ার বেশি নি। બહાર આવીને થોડુંક પાણીપુરી ખાધી. આપણે અહીંયા ફૂચકા કહેવાય. ફૂચકા ખાધી. પછી પાછા ઘરની આ એક કાલીમાનું મંદિર છે. પગે લાગી લે બધા. માતાજી હોઈ ગયા છે, રાત થઈ ગયું હતું એટલે. પછી આપણે થોડોક ફોટો પાડ્યો.